નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે ₹5 તથા ઘરેલું એલપીજીમાં ₹50 વધવાની શક્યતા। મિડલ ઈસ્ટમાં ઇઝરાયલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીને સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવા જઈ રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના પુરવઠામાં અવરોધ ઊભો થતાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં મોટા ઉછાળો આવી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો, આગામી 5 થી 7 દિવસમાં ભાવ વધવાની જાહેરાત થઈ શકે છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટરે 4 થી 5 રૂપિયાનો વધારો થવાની પૂરી શક્યતા છે। ઘરેલું એલપીજી સિલિન્ડરમાં કોમર્શિયલ સિલિન્ડરમાં થયેલા વધારા બાદ હવે ઘરેલું ગેસમાં 40 થી 50 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરો હજુ ટળ્યો નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે છે। ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વધી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કારણ કે ડીપ ડિપ્રેશન આગળ વધીને નબળું પડ્યા બાદ હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત રહેશે, જેથી કરીને હવે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી દીધી છે। કચ્છ અને દ્વારકામાં મેઘરાજાની ધડબડાટી બોલાવવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે, જ્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 જ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જામનગર, કચ્છ અને મોરબંદરના જિલ્લામાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ટૂંક સમયમાં વધવાની મોટી શક્યતા। દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા હવે વધુ સ્પષ્ટ બની રહી છે। સરકારી સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં ભાવ વધારો નકારી શકાય તેમ નથી। રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવના વધવાના ભાવના કારણે સરકારી તેલની કંપનીઓ પર ભાવ વધારાનું દબાણ સતત વધી રહ્યું છે। સરકારી સૂત્રો મુજબ નજીકના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસીએ પણ તાજેતરમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉર્જા ખર્ચમાં વધારો થયો હોવા છતાં સ્થાનિક સ્તરે ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી બુકિંગ અપડેટ માટે હવે લગ્નવાળા ઘરમાં મળશે 8 સિલિન્ડર ગેસના બાટલા। દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે। આવી સ્થિતિમાં લોકો સામે સૌથી મોટો પડકાર ગેસ સિલિન્ડરનો છે। મિત્રો, હાલના સંજોગોમાં જોઈએ તો એલપીજી સિલિન્ડર મેળવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે અને લોકોની મુશ્કેલીમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે। સરકારે એલપીજી સિલિન્ડર વિતરણ સંબંધિત નિયમોમાં નોંધપાત્ર કડકતા લાવી છે। તેઓમાં જોઈએ તો 1 મેથી ઓટીપી વિના એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થયા નથી અને આ કડક નિયમોને કારણે જેમના ઘરે લગ્ન છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં લગ્નમાં જનારા પરિવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ આ પરિવારો માટે 8 એલપીજી સિલિન્ડર મેળવી શકાય છે। તમારે તમારા લગ્ન કાર્ડનો ઉપયોગ કરીને અરજી કરવી પડશે અને અરજીની ચકાસણી કરવામાં આવશે। એકવાર બધું વ્યવસ્થિત થઈ જાય પછી જ તમને સિલિન્ડર આપવામાં આવશે। પ્રતિ વ્યક્તિ મહત્તમ 8 સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મહાનગરપાલિકાના નવા પદવીધર અધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા અને તાલુકા માટે આજે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ માટે સંભવિત 3 નામની યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે। આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ દાવેદારોની ભીડ જોવા મળી હતી। વાત કરીએ આગળ તો આગામી સપ્તાહે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નામ નક્કી કરશે અને અમદાવાદને 10 મે સુધીના નવા મેયર પણ મળી જશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ધોરણ 10ના અને 12ના પરિણામ આગામી સપ્તાહે જાહેર થઈ જશે. વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12નું પરિણામ 4 મે અને ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે. જે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ આતુરતાથી તે રાહ જોઈ રહ્યા છે. તે વિદ્યાર્થીઓના પરિણામને લઈને હવે તેનો આતુરતાનો અંત આવી જશે. વિદ્યાર્થીઓને લઈને ઓનલાઈન માધ્યમથી પરિણામ ચેક કરી શકશે અને આ વર્ષે પરિણામ વહેલું જાહેર થવાની પ્રવેશ પ્રક્રિયા પણ સમયસર શરૂ થઈ શકાશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર સહિત રાજ્યભરમાં મોબાઈલ પર વાગ્યું એલર્ટનું સાયરન. આજે બપોરે ગુજરાતના નાગરિકોના મોબાઈલ ફોનમાં અચાનક એલર્ટ સાયરન વાગતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો કે અચાનક આ મોબાઈલમાં શું થવા લાગ્યું છે. બાદમાં સ્પષ્ટતા થઈ કે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા દેશવ્યાપી મોક ડ્રીલના ભાગરૂપે આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મિત્રો, તમને જણાવી દઈએ તો ગઈકાલના દિવસે જ સરકારે એક પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે કાલે મોક ડ્રીલ કરવામાં આવશે, તો કોઈએ ગભરાવાની જરૂર નથી. સરકારે જણાવ્યું છે કે આ પ્રકારની મોક ડ્રીલથી કટોકટીના સમયના લોકોને સમયસર ચેતવણી આપી શકાય છે અને નાગરિકોએ પણ ગભરાવાની જરૂર નથી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર 148 યોજનાઓ માટે અરજી ચાલુ. છેલ્લી તારીખ 25 મે જાહેર કરવામાં આવી. ગુજરાત સરકારના કૃષિ વિભાગે આઈ ખેડૂત પોર્ટલ 2026-27 માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને ખેડૂતોને 27 માર્ચથી 25 મે 2026 સુધી ટ્રેક્ટર, સ્માર્ટફોન, કાંટાળી વાડ, કેટલ શેડ એટલે કે જે ઓલી વાડ કાંટાળી આવે તે અને સોલાર પાવર યુનિટ સહિત કુલ 148 યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, વાત કરી દઈએ તો જે વહેલા તે પહેલાંના ધોરણે સહાય મળશે અને જે મોડું કરતા નહીં તો તરત જ ફોર્મ ભરી દેજો અને જેથી જ વધુમાં વધુ તમને લાભ મળે. ખેડૂતો જે ગુજરાતનો ખેડૂત અને ભારતનો ખેડૂત જે વંચિત ન રહી જાય તે માટે સરકારે મોટી જાહેરાત કરી છે અને આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત છે. મિત્રો, ખેતીવાડીની 42, બાગાયતની 94 અને પશુપાલનની 12 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો વહેલી તકે જ તમે ફોર્મ ભરી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર પુનઃ મતદાન યોજવામાં આવ્યું. તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પહોંચીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ઈવીએમમાં ગેરરીતિની ફરિયાદો બાદ આજે 15 બૂથ પર પુનઃ મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી ચુસ્ત બંદોબસ્ત પોલીસની સુરક્ષા વચ્ચે વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચના આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવીને સુપ્રીમ કોર્ટના અરજી કરી છે. મિત્રો, સીસીટીવી કેમેરા મામલે રાજકીય આક્ષેપો સાથે તેજ બન્યા છે અને મતગણતરીનું જે સુપરવાઇઝરના મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે.